આપણે અત્યારમાં બીજી વાર એને બીજી વખત ચા પી લીધી. બ્લેઝર ને બધું લગ્ન પ્રસંગમાં ભાડે આપીએ, આપણે તમને દેખાડીએ. જો આ શેરવાની છે, આ ઇન્ડોવેશન છે, આ જોધપુરી છે અને આ બ્લેઝર છે. સામે છે ખોડિયાર મંદિર, એ તમને બતાવી દઈએ. આ ખોડિયાર મંદિર છે. આ ટોપ 3 મોબાઈલ નિલેશભાઈ ની દુકાન છે. અહીંયા છે કાંતા પારેખ સ્કૂલ. આ ગેટ છે એનો. હેલો યુટ્યુબ ફેમિલી, મારા બ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને સવારે વહેલા વરસાદ ચાલુ થઈ ગયો છે. જો એક ધારો સવાર દીનો વહેલા વરસાદ ચાલુ થઈ ગયો તો અને આપણે અહીંયા ચા બનાવે છે. ચા બની ગઈ. આપણે હવે મિત્રો આપણે ચા પી લઈ અને અમારે ઘરમાં અમારા ઢીંગાભાઈ, અમારા ઢીંગલી શું કરે છે? જો અમારા ઢીંગાભાઈ ને તો અહીંયા જો બેહાડેલા છે ગોળ ગોળ. વાહ વાહ વાહ. તું શું કરે બેન? શું છે? અરે વાહ, શું છે? હેત્વિક, અમારા હેત્વિકભાઈ બેઠા છે અને ચા બની ગઈ છે. હવે આપણે ચા પી લઈ. હાલો ચા પીવા. આપણે અત્યારમાં બીજી વાર એને બીજી વખત ચા પી લીધી. ઉભા થાય આપણે પછી પાછું બનાવી દે, પાછો આપણો વારો આવી જાય ને. તો આપણે હમણાં થોડી વાર પછી દુકાને જવાનું છે. આપણે દુકાને તમને વિડીયોમાં બન્યા દેજો. એ હાલો નાસ્તો કરવા બધાય. અમારા હેત્વિકભાઈ, કવિતાબેન બધા નાસ્તો કરે છે. ચા ને ભાખરી ને કેળા ને. તમે પણ હાલો. રોટલી ખાવી? હાલો રોટલી આપે. મિત્રો અમે દુકાને આવી ગયા છીએ. વરસાદ બહુ સવાર દીનો ચાલુ હતો એટલે આવવામાં મોડું થઈ ગયું દુકાને. ને આપણે ઢીંગલીબેન ને નિશાળે મેકવા જવાની હતી એટલે જઈએ છીએ હમણાં નિશાળે મેકવા. અને આપણે દુકાન છે સૂટ શેરવાનીની, બ્લેઝર ને બધું લગ્ન પ્રસંગમાં ભાડે આપીએ, આપણે તમને દેખાડીએ. જો આ શેરવાની છે, આ ઇન્ડોવેશન છે, આ જોધપુરી છે અને આ બ્લેઝર છે. તો સાથે સાથે આપણે પાછા સિલાઈ કામ બી કરીએ, એ પણ આપણે તમને બતાવી દઈએ. પેન્ટ શર્ટ સીવીએ છીએ આપણે. અને ઢીંગલીબેન નિશાળે મેકીને પછી આપણે તમને ઉપરનું લોકેશન બતાવીએ. હવે તમને ધાબાનું લોકેશન બતાવીએ. અમે માથે જઈએ છીએ. જરા વરસાદ હવે રહી ગયો છે તો આપણે ઉપર જોઈ વાતાવરણ કેવું છે. વરસાદ છાટા ઝરમર ઝરમર આવે છે અને માથે કામ બી ચાલુ હતું ધાબાનું. આ જો હમણાં જ આ બધું લિન્ટર માળી અને ધાબુ આ બધું ભર્યું જ છે. હમણાં તમને ઉપરનું લોકેશન બતાવીએ. જો આ બધું કામ જ ચાલુ છે. આ બધું ભાડે દેવા માટે અમે જ્યાં દુકાન ચલાવી છે ત્યાં આ ભાડે જ દેવાનું છે મકાન બની જાય પછી. અને સામે છે ખોડિયાર મંદિર, એ તમને બતાવી દઈએ. આ ખોડિયાર મંદિર છે અને એની સામે જ આપણી દુકાન છે. અને અહીંયા ટોપ 3 મોબાઈલ છે, એ તમને બતાવીએ. આ ટોપ 3 મોબાઈલ નિલેશભાઈ ની દુકાન છે. અને હવે પછી તમને બીજું લોકેશન એ બતાવીએ. પાછળ આપણે હાલ્યા જઈએ. અહીંયા છે કાંતા પારેખ સ્કૂલ. આ ગેટ છે એનો. આવું કઈક મિત્રો લોકેશન છે. ને આપણે જ્યાં દુકાન ચલાવીએ ને એની માથે જ તમને લોકેશન બતાવવા લાવ્યો છું. આ બધું કામ હમણાં હજી ચાલુ છે ને વરસાદને લીધે કામ હમણાં બંધ રાખેલું છે. બાકી અહીંયા બની જશે પછી આ પણ ભાડે દેવાનું છે. તો હવે આપણે થોડી વાર પછી જમવાનો ટાઈમ થઈ જશે એટલે આપણે ઘરે જશું. તો મિત્રો જમવા હવે જો આજે હું બનાવેલું છે, બધા જમવા જ બેઠા છે. આ તો મગનું શાક છે, રીંગણાનું શાક છે, પછી આ
બબલું છે આથણું કરવા હાટું. કિશનભાઈ ખાય છે, ઘનશ્યામભાઈ તો ઊભા થઈ ગયા મમ્મી પણ બબલું ખાય છે ને બબલું જ ખાય ઝપટ બનાવી એમ ને. ઝપટ. આ તો અમારા ઢીંગલાભાઈ ત્યાં બેઠા બેઠા ખાવાની તૈયારી કરે છે. એને તો આમાં જોવો જોવો તો. તો હાલો બધાય જમવા, અમે જમી લઈએ. રોટલા, મગનું શાક, રીંગણાનું શાક, આવું બધું બનાવેલું છે. હાલો હવે અમે ઘરે આવી ગયા છીએ, જમવાનો સમય થઈ ગયો છે, કારણ કે 9 વાગી ગયા છે અને બધા જમી લઈએ હવે અમે. તો અમારા ઢીંગાભાઈ હવે હુતા છે, તો ઢીંગાભાઈ જો હિસકો ખાય છે, અને અહીંયા અમારા કવિતાબેન આયન મમ્મી. રંધાઈ ગયું કે રંધાઈ ગયું? હાલો બધાને જમવાનું હવે આપી દો. હાલો કાદને ભૂખ લાગી. તો હાલો મિત્રો હવે જમી લઈ. તો તમને આ વિડીયો જો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબર કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ.